तू ही बोल एक प्यारा प्यारा रे मारा सदगुरु बावन बारा हो जी रे मारा સદગુરુ બાવન બારા આત્મકલ્યાણના ધોરી માર્ગમાં ભજન લખ્યું છે અને અમારા સદગુરુ મહારાજ ગુરુ ગોરધનદાસજીના શબ્દો છે આ કે તું બોલ એક પ્યારા મારા સદગુરુ બાવન બારા. તો બીજ ઉપર બીજું કોણ છે? બીજ ઉપર બીજું સદગુરુ પદ છે. સદગુરુ પદ આપણને સ્થાન બતાવે છે કે ભાઈ તારામાં હું છું અને મારામાં તું છું. તારામાં હું છું અને મારામાં તું છું. એમ આપણા જે બ્રહ્મરુંધની અંદર સદગુરુ મહારાજે આપણને પારખ પદ આપ્યું છે. તે પારખ પદે રહેવાનું છે. કાં તો મોહિત બની જાય છે માયામાં. હવે એમાં કરવું શું? કારણ કે પારખ કોઈથી મોહિત થાય માયામાં. બરાબર. પારસમણી હોય એ લોઢામાં મોહિત થાય. લોઢામાં કેરી હોય કેરી, અને કેરીમાંથી જે રસ નીકળે, અને કોઈ દિવસ કેરીને એવી ઈચ્છા થઈ કે મારે ગોટલામાં મોહિત બનવું છે, કેરીને ગોટલામાં મોહિત થવાનું હોય. એમ આપણને સદગુરુ મહારાજે જ્ઞાન બતાવ્યું. તો માયાથી પરનું જ્ઞાન છે. આ તો 52 જ્ઞાન છે. તો આપણે જે પારક પદવાળા નિજ સ્વરૂપવાળા છીએ એને માયાની અંદર મોહિત થવાનું આવે. સવારે અમે લખ્યું કે જો એમાં મોહિત થયા તો મર્યા. હા, મોહિત થયા માયા વિશે જેને લાગી માયાની ધૂન સદગુરુથી શેટા પડ્યા, જેની સુરત બની ગઈ સોયની. સુરત બની ગઈ સોન સિંહ પિંજરમાં પુરાણો સુતવિત દારા ધામ મોહ જાળમાં ઢકડાણો. દાસ સવો કહે દુરીધરના હૃદયમાં વૈસુ જેમ આટામાં લૂણ. મોહિત થયા માયા વિશે જેને લાગી માયાની ધૂન. એ મારા વાળો લોટને પાણી ભેગું થઈ ગયું કોઈ લોખું જમ પાડવું. ત્યાં લોટને પાણી ભેગું થઈ ગયું, ખારું પાણી પીલું હતું લોલવાણીનું, અને લોટમાં બાજરીના ગાયરમાં નાખી દીધું ને પછી રોટલો બનાવો તો એમાંથી મીઠું ચમ જુદું પડે. એવું ન થવું જોઈએ. એના હિસાબે ગુરુવાર છે, એના હિસાબે સત્સંગ સભા છે, એના હિસાબે અગમ અપાર સત્સંગ સભાની મેં વાત કરી છે. સંતવાણીનો કોઈ પાર નથી અને સત્સંગનો કોઈ પાર નથી. અગમ અને અપાર છે. ગંગા સચીએ કીધું કે સત્સંગ રસ તો અગમય પાર છે ને પીવે કોઈ પીવન રે આટી રે છૂટી જાય અંતર હરી રે વિકાસે આપો હરે સતગુરુ સદગુરુના થવય અધિકારી પાનવાય મેલી દો ને અંતરનું અભિમાન રે. મન રે મૂકીને તમે હવે મેદાન મને સમજાવું સતગુરુની શાન. અધિકારી બનવાનું છે સદગુરુ સંબંધના. કે બીજા અધિકારી બનવું બરાબર. માયાના અધિકારી બનવું આપણે. અરે ઘણા ટકા માયાના અધિકારી છે કે લઈ દેજો આવી. પણ સતગુરુ શબ્દ જેના અધિકારી બિના હારી આવવાનું. જેથી શરીર પડી જાય ને તેથી સંગાતી છે. કાં સંત સગા, કાં ગુરુ સગા, અને અંત સગા એક રામ, બીજું કોઈ નથી. બાકી માયાવી શબ્દો સંગાતી નથી. સતગુરુ શબ્દ સંગાતી છે. અરે એના જ અત્યારે અધિકારી બનવાનું છે. માન મૂકીને અધિકારી બનવાનું છે. મેદાનમાં આવવાનું છે. મેદાન એટલે શરણે. આપણે સદગુરુના શરણે આવવાનું છે.
તો આપણને સદગુરુની શાન બતાવે કે સદગુરુ કેવા છે, સદગુરુ કોણ છે, સદગુરુ ક્યાં છે. એ સદગુરુની શાન બતાવે. સદગુરુ કેવા કહેવાય, સદગુરુ આપણને શું આપે, સદગુરુ કેવડા છે, બરાબર. સદગુરુ કઈ જ્ઞાતિના છે, સદગુરુ ક્યારે જન્માતા, સદગુરુ ક્યારે જતા રહેશે. એટલે એ જાતા આવતા નથી, નાત જાતના નથી, અને એ આપણને જ્ઞાન બતાવે છે. હા, એટલે જુઓ. પણ આ જ્ઞાન ક્યારે થાય? ગંગા સતી કહેશે કે ધડ રે ઉપર જેને શીશનો મળે રે પાનભાઈ, ખેલ છે આ ખાંડા કેરી ધાર રે. એમ તમે રે તમારું શીશે ઉતારો પાનભાઈ, રમાડું હું બાવલજીને બાર. અમથા તમે 52 બારા તો સો જ, પણ તમારે 52 બારું ખેલવાનું છે. અરે આપણે કોકની વાડીમાં દાડીએ જવાનું હોય તો ગામમાં જ નીકળવું પડે કે નહીં? અરે અરે આપણે ગામમાં રહેતા હોય અને કોકની વાડીમાં આપણે દાડીએ જવાનું તો ગામમાંથી નીકળ્યા વિના ત્યાં ખેતરમાં પહોંચાય દાડીએ તો આપણે 52 બારું નીકળવું જોઈએ જ નહીં. જો ખેલવું હોય, જો રમવું હોય તો. અરે 52 કોને કહેવાય ખબર છે? 5 ફૂટ ને 25 પકડું તે તરી દ ઇન્દ્રિયો ચાલે, 5 પ્રાણ 45, 4 અંતકરણ 49 અને 3 ગુણ 52. હવે આ 52 વસ્તુ શરીર બનેલું છે તો એની બહાર કેવી રીતે નીકળવું? અરે અત્યારે આપણે બોલવી છીએ 52 બારા જ છે, પણ ખેલવાની વાત છે, રમવાની વાત છે. તો કેવું રમવાનું છે, કેવું ખેલવાનું છે? કે ખેલવાનું છે આ 52 ને બીજા કંદરવાવાળા શરીરમાં નથી ને, છે બરાબર. એરી હારે હાજર હોય ને, અને એને એક ઠેકાણે મારી દેવાના. આપણે ભડાકા નથી મારવા, પણ એક જ ઠેકાણે મારી દો ને તો બહુ મજાની વાત છે. બધા ભગત થઈ જાય બાંધો એટલે જે કામ, ક્રોધ, મોજ, લોભ, મસ્તર, બરાબર, હું મારું એ તો મનનું કારણ પાનભાઈ. આ બધાને માંડવો હું યાને મારું મનનો કારણ પાનભાઈ, મન જો ધણી રે મોટી જાય રે. ગંગા રે સતી નો એમ જ બોલ્યાને, પછી હતું રે ઈ તો આપણને દર્શાય. અરે અરે જબરદસ્ત ગંગા સતી વાત કહેવાય છે કે એ તો અભણ હતા. અને આવા શબ્દો ક્યાંથી લેવાના છે? પણ સદગુરુ વિનાના અભણ કહેવાય. આપણે ભલે કોલેજ કરી હોય પણ સદગુરુ માથે ન હોય તો અભણ કહેવાય. અને ભલે એકડો ન ભણ્યા હોય પણ સદગુરુ મળ્યા હોય ને તો તમે કેટલું ભણ્યા કહેવાય. કારણ કે ભણેલાનું કામ છે. આ 52 અક્ષરની બહાર કે શું છે કે ભાઈ તમને ખબર છે? ભણેલાનું પૂછજો તો ખરા, બરાબર. કેવલ્ય પદ કોને કહેવાય? એમને ન ખબર હોય